ભારતમાં સૌથી વધારે ગાયો કતલના કારણે નથી મરતી, પણ પ્લાસ્ટિક ખાવાથી મરે છે. એક સમાચાર મુજબ એકલા લખનૌમાં 1000થી વધારે ગાયો પ્રતિ વર્ષ પ્લાસ્ટિકનો કચરો ખાવાથી મરી જાય છે. અને આ વાત આપણા પ્રધાનમંત્રી પોતાના મોઢે બોલ્યા છે. સાંભળો. सबसे ज्यादा गायें कत्ल के कारण मरती नहीं है, प्लास्टिक खाने से मरती है. गाय कूड़े कचरे में प्लास्टिक खा जाती है और उसका परिणाम होता है कि गाय मर जाती है. मैं जब गुजरात में था तो मैं कैटल हेल्थ कैंप लगाता था, पशुओं के हेल्थ कैंप लगाता था, बड़े बड़े कैंप लगाता था. और उसमें मैं ऐसी गायों के बीमारी को उनके ऑपरेशन करवाता था. एक गाय, उसके पेट में से 2 बाल्टी से भी ज्यादा प्लास्टिक निकाला, पेट में से काट करके. अब ये जो समाज सेवा करना चाहते हैं, कम से कम गाय को प्लास्टिक खाना बंद करवा दे और प्लास्टिक लोगों को फेंकना बंद करवा दे तो भी बहुत बड़ी गौ सेवा होगी. અહીં હું 2 પ્રશ્નો આપણી જનતાને પૂછવા માંગીશ કે શું તેમણે મોદી સાહેબ દ્વારા ગાયો માટે આયોજિત થતા મોટા મોટા કેમ્પો જોયા છે કે નહીં, અને બીજો પ્રશ્ન કે શું 140 કરોડ જનતાને પ્લાસ્ટિકનો કચરો ના ફેંકવા સમજાવવી એ સરળ છે કે પછી પ્લાસ્ટિકનું પ્રોડક્શન કરતી કંપનીઓને બંધ કરી દેવી એ સરળ છે? અહીં મોટા ભાગના એમ કહેશે કે યાર પ્લાસ્ટિકનું પ્રોડક્શન જ બંધ કરાવવું એ જ સહેલો ઉપાય છે. પણ સાથીઓ, સરળ દેખાતો આ ઉપાય આપણા પ્રધાનમંત્રી સાહેબ માટે ડાયમંડના ચણા ચાવવા બરાબર છે. જાણો છો કેમ? નહીં. હું તમને જણાવું કે ભારતની અંદર પેકેજિંગ માટેના પ્લાસ્ટિકમાં વપરાતા રો મટીરિયલનો સૌથી મોટો ઉત્પાદન કરતા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આગળની સ્ટોરી મારે તમને સમજાવવાની જરૂર નથી. તમે જ કોમેન્ટમાં લખી દેજો કે આ લવ સ્ટોરીમાં સાળો કોણ છે અને બનેવી કોણ છે. જય હિન્દ.